હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ભરેલો મસાલાથી બાજરીનો રોટલો. તમે જોઈ શકો છો કે વાટકીમાં એક વાટકી લોટ લીધેલો છે. તેમાં લીલા મસાલા છે. લીલા મસાલા તૈયાર કર્યા છે. લસણ, આદુ, મરચાં, ડુંગળી, ધાણા મસાલા કટિંગ કરીને તૈયાર રાખેલા છે. તેમાં તલ અને જીરું એ પણ એડ કરવાનું છે. 1 ચમચી તેલ એડ કરવાનું છે. બરાબર, આપ જોઈ શકો છો. હવે ગેસ ચાલુ કરી જુઓ મિત્રો, લોટ લઈ લીધો છે. તેમાં તેલ થોડું એડ કર્યું. હવે તેમાં મીઠું નાખવાનું થોડું સ્વાદ અનુસાર, 1 રોટલાના. તેમાં જીરું અને ધાણાનો પાવડર એડ કરીશું. તેમાં મરચું થોડું એડ કરીશું, કારણ કે લીલા મરચાં થોડા નાખેલા છે તો તીખું ના થાય એના માટે મીડિયમ રાખીશું. હવે તેમાં તલ અને જીરું એડ કરીશું. એ પછી પાણી એડ કરી મસાલા કાપેલા લીલા એડ કરી દઈશું. હવે તેને ધીમા હાથે બરાબર મસળતા જવું. જુઓ મિત્રો, ધીમે ધીમે લોટ મસળતા જવું. જેટલો લોટ વધારે મસળાશે એમ રોટલો સારો થશે. મસ્ત લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેને ધીમે ધીમે આ રીતે પાણી લગાવી એને આકાર આપતા જઈએ. મિત્રો, કેવો રોટલો મોટો તૈયાર થઈ ગયો છે, મસાલાથી ભરપૂર. હવે તેને તવામાં એડ કરીએ. તેમાં થોડું 1 ચમચી તેલ એડ કરીએ. હવે તવા પર રોટલાને થવા દઈએ. જુઓ, રોટલો ધીમે ધીમે શેકાવા લાગે છે. ધીમે ધીમે તેના થોડું દબાણ આપતા જઈએ, શેકાવા દઈએ, ફેરવતા જઈએ. આમાં ગેસ થોડો વધારે રાખવો પડે અને ફેરવતા જવું. જુઓ મિત્રો, ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં થોડું ઘી એડ કરીએ તો ખાવાની મજા આવે. તો મિત્રો, આજની રેસીપી તમે મારી જોઈ હશે. ભરેલો રોટલો કેવી રીતે બનાવાય, જો તમને ગમ્યો હોય તો આ ટિપ્સ જરૂરથી અજમાવજો અને ઘરે બનાવજો.